अदानी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। अदानी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। અદાણી પોર્ટ બાર આ નારા લાગ્યા અને આ નારા લગાવનારની અટકાયત પણ કરવામાં આવી। ત્યારે આ નારા આ વિરોધ કેમ? કારણ કે છેલ્લા 5 વર્ષથી ભુજની હોસ્પિટલ વિવાદમાં છે, જેને લઈને વિરોધ થઈ રહ્યો છે, પરંતુ તંત્ર છે જે આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે કયો છે હોસ્પિટલનો વિવાદ અને કેમ વારે વારે આ વિરોધ કરાઈ રહ્યો છે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અદાણી સંચાલિત ભુજ જીકે જનરલ હોસ્પિટલની ખૂટતી કડીઓ સંદર્ભે મુન્દ્રા અદાણી પોર્ટ ખાતે બહુજન આર્મીનો વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે વિરોધના પગલે પોલીસે બહુજન આર્મીના કાર્યકરોની અટકાયત પણ કરી છે। વિરોધના કારણની જો વાત કરીએ તો ભુજની જીકે જનરલ હોસ્પિટલ કે જે અદાણી સંચાલિત છે, જેમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ઘટ છે। કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ગેસ્ટ્રોલોજિસ્ટ અને કેન્સર સહિતના ગંભીર બીમારીઓના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ઘટ છે, જેના પરિણામે કચ્છના દર્દીઓને સારવાર માટે અમદાવાદ, રાજકોટ અથવા અન્ય કોઈ જગ્યાએ જવાનો વારો આવે છે। આ ઉપરાંત હોસ્પિટલમાં શબવાહિની અને એમ્બ્યુલન્સની પણ કોઈ જ સુવિધા નથી। ત્યારે આ મુદ્દે બહુજન આર્મી છેલ્લા 5 વર્ષથી તંત્રને ઢંઢોળી રહ્યું છે, રજૂઆત કરી રહ્યું છે, વિરોધ કરતા રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી લથડેલા મેનેજમેન્ટને લઈને તેઓ એક લડત ચલાવી રહ્યા છે, જેના ભાગરૂપે બહુજન આર્મીએ તંત્રને વારંવાર રજૂઆતો કરી છે, રેલી યોજી ચૂક્યા છે, 12 દિવસની ભૂખ હડતાળ પણ કરી ચૂક્યા છે। हॉस्पिटल फ्री करो, हॉस्पिटल फ्री करो, अदानी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। अदानी तेरी तानाशाही बंद करे भले मैंने भले और ये रहा आज दोबारा अरे बंद कर ले आप वक्त में એનું કારણ છે કે માણસો મરે છે ને અદાણીને કોઈ જાતની પડી નથી, સમજો એવા દેજો વાત સમજો, હા વાત સમજો, વાત સમજો, તમારી વાત તમારું બધું થઈ જશે। હું તો 5-10 મિનિટ રાહ જો, અમે પોલીસને સમર્થન કરીએ છીએ, અમે બી ખાલી 5-10 મિનિટ આપો અમને, બરોબર છે ને? વાહન તમારી જે કાંઈ છે તો સાઈડ પર રાખો, વાહન થોડીક વાર જો અમે તમને સપોર્ટ કરીએ, બરોબર? ખાલી 5-10 મિનિટ રાહ જો, થોડીક વાર 18-19 દિવસ પહેલા જ હોસ્પિટલના ડીનની ઓફિસ બહાર તેમણે ધરણા પણ યોજ્યા હતા। જીકે જનરલ હોસ્પિટલના ડીન બાલાજી પિલાઈને આવેદનપત્ર આપીને સત્વરે જીકે જનરલ હોસ્પિટલમાં ખૂટતી કડીઓને પૂર્ણ કરવા માટે રજૂઆત પણ કરાઈ હતી। ત્યારે હોસ્પિટલમાં ગંભીર બીમારીઓના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂક સહિતના મુદ્દાઓનું 15 દિવસમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો અદાણી પોર્ટને બહુજન આર્મીએ તાળાબંધી કરવાની ચીમકી પણ આપી હતી। ત્યારે 15 દિવસની મુદત પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે ફરીથી બહુજન આર્મી દ્વારા મુન્દ્રા પોર્ટ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો। અદાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આખરે તેઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી। ત્યારે સવાલ ચોક્કસ થાય કે છેલ્લા 5 વર્ષથી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ચાલતી આ લાલિયાવાડી ખોરવાયેલું મેનેજમેન્ટ જોવા માટે હોસ્પિટલ કે સ્થાનિક તંત્ર પાસે શું આંખ નહીં હોય? તમને શું લાગે છે? તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।